નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની જમીનમાંથી નામ કમી કરાવવા માટેના નવા 3 નિયમો આવ્યા છે। ખાસ કરીને જે છે જૂનો નિયમ નવો નિયમ શું છે એના વિશે વાત કરીશું આપણે। અને નામ કમી કરાવવા માટેમાં વડીલોપાર્જિત જે જમીન હોય સ્વપાર્જિત જમીન હોય તો આ બંનેમાં જે છે અલગ અલગ આખા નિયમો આવ્યા છે। અને ત્યાર પછી જે છે 135D નોટિસ ન મળી હોય તો શું કરવું તો એના વિશે પણ એક નવો નિયમ આવ્યો છે। તો આ ત્રણેય નિયમો વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણા વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે પહેલાં આપણે 200 રૂપિયાની જે સ્ટેમ્પ ડ્યુટી જે મતલબ કે અગાઉ ખેતીની જમીનમાંથી મતલબ કે 7/12ના ઉતારામાંથી વ્યક્તિનું નામ કમી કરાવવાનું હોય તો અત્યાર સુધી જે છે વ્યક્તિ દીઠ સ્ટેમ્પ ડ્યુટી જે છે એ 200 રૂપિયાના સંમતિપત્રમાં સોગંદનામું તૈયાર કરવું પડે છે। મતલબ કે સ્ટેમ્પ ડ્યુટી જે છે 200 રૂપિયા ભરવી પડી હતી। નવો નિયમ શું છે તો કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે જો તમારા નામ કમી કરાવવાની આવી કોઈ પણ કામગીરી કરવી હોય તો 200ની જગ્યાએ ફરજિયાત તમારે 300ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવો જરૂરી છે। એટલે કે મતલબ કે સ્ટેમ્પ ડ્યુટી જે છે વ્યક્તિ દીઠ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તમારે જેટલા નામ કરાવવાના હશે એટલાના 300 રૂપિયાના સ્ટેમ્પ જે છે એ લેવા પડશે। મિત્રો કે ભાઈ વડીલોપાર્જિત અને સ્વપાર્જિત જમીન જે છે તો એમાં તફાવત શું છે તો ઘણા ખેડૂતોમાં અહીં ભૂલ કરતા હોય છે અને પાછળથી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। તો બંને જમીન માટે જે છે નામ કમી કરવા માટેનો નિયમો જે છે તે સાવ અલગ છે। શું અલગ છે તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો વડીલોપાર્જિત જમીન કે જે જમીન બાપદાદા વખતની છે, તમને જે વારસામાં મળેલી હોય તો એ પેઢીનામાના આધારે વારસદારોના નામ ચાલતી આવતી હોય છે અને તેમાંથી કોઈ પણ એક વ્યક્તિનું વારસદારમાં પોતાનું નામ કમી કરાવવા માગે છે તો સામાન્ય સંમતિપત્ર અથવા તો 300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી અને નામ કમી કરાવી શકાય છે। તો આ વડીલોપાર્જિતની જમીન જે છે તેમાં ખાલી ફક્ત 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે છે નામ કમી કરાવી શકાય છે। પરંતુ સ્વપાર્જિત જમીન જે છે તો એમાં એવું નથી હોતું, એમાં આખું અલગ પ્રોસેસ છે। સ્વપાર્જિત જમીન મતલબ કોને કહેવાય તો કે ભાઈ તમે તમારા પોતે જે છે સ્વખર્ચેથી લીધેલી જમીન હોય એને સ્વપાર્જિત જમીન કહેવાય છે। તમારા ભાગીદારોએ સાથે મળીને અથવા તો કોઈ પણ જમીન અથવા તો પૈસા આપીને વેચાણથી જે ખરીદેલી વસ્તુ હોય તો તેને સ્વપાર્જિત જમીન કહેવામાં આવે છે। પરંતુ માની લો કે તમારા બે કોઈ ભાગીદાર હોય અને સામાન્ય રીતે કોઈ પણ એક ભાગીદારે એમાં નામ કમી કરાવવાનું હોય તો એમાં 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જે છે એ ચાલતી નથી। એમાં તમારે કાયદેસર જે છે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી અને કમી કરાવવાનું હોય છે। નિયમ શું છે તો કે ભાઈ આવી જમીનમાંથી નામ કમી કરવા માટે ફરજિયાત તમારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈ અને કાયદેસરનો ફારગતી દસ્તાવેજ નોંધાવવો પડે છે, મતલબ કે વિભાગીય દસ્તાવેજ નોંધાવવો પડે છે। અને એ અનુસંધાને જે પણ સ્ટેમ્પ ડ્યુટી જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપતી હોય તો એ તમારે સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવી પડે છે, બરાબર। તો આ સ્વપાર્જિત અને વડીલોપાર્જિત જમીન જે છે તેમાં આટલો ફરક છે। એકમાં જે વડીલોપાર્જિત હોય તેમાં 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીથી જ તમારું નામ કમી થઈ જશે, પરંતુ સ્વપાર્જિત જમીન જે છે પોતે ખરીદેલી જમીન જે છે અને બે પાર્ટનર હોય એમાંથી એક કોઈનું નામ કમી કરાવવાનું હોય તો તમારે સરકારી સબ રજિસ્ટર કચેરીએ જઈ અને સ્ટેમ્પ ડ્યુટી ભરી અને ત્યાર પછી જ એનું નામ કમી કરી શકાશે। હવે વાત કરીએ મિત્રો ત્રીજો અને છેલ્લો નિયમની વાત કરીએ આપણે તો 135Dની નોટિસ તમને ન મળી હોય તો તમારે શું કરવું જોઈએ તો જ્યારે પણ જમીનમાં નામ કમી કરવાની કોઈ નવી ફેરફાર કરવાની હોય તો ત્યારે કાચી નોંધ પડે છે ત્યારે મામલતદાર કચેરી દ્વારા જમીન સાથે જોડાયેલા તમામ પક્ષકારોને મતલબ કે જમીનના જે પણ જેટલા નામો હોય તો તેને 135Dની નોટિસથી જાણ કરવામાં આવે છે। ભાઈ આમાં તમારું નામ કમી કરવામાં આવે છે તો તમને કોઈ વાંધો છે કે નહીં। પરંતુ બની શકે કે મિત્રો કે ક્યારેક ઘણી વખત જે છે બહાર ગામ રહેતા હોય અથવા તો સરનામું બદલાઈ ગયું હોય, કોઈ પણ કારણોસર 135Dની નોટિસ નથી મળી તો એવા જગ્યાએ જે છે પ્રક્રિયા જે છે અટકી શકે છે। તો એ પ્રક્રિયા અટકે નહીં એના માટે તમારે શું કરવું જોઈએ તો તમને નોટિસ ન મળી હોય તો તમે નામ કમી કરવા માટે રાજી હો, તમારી સ્વેચ્છાએ જે છે તમે નામ કમી થતું હોય તો પછી તમારે ક્યાં જવાનું છે સીધા મામલતદાર કચેરીએ તમારે જવાનું રહેશે, ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં તમારે 50ના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું આપવું પડશે। શું લખવું પડશે કે ભાઈ અમને આ કાચી નોંધ જે છે મારા નામ કમી કરાવવા માટે જે નોંધ પડી છે તો એની જાણ અમને થઈ ગઈ છે, મતલબ કે અમારી જાણથી એ બધી વસ્તુ થાય છે, નોટિસ અમને મળી ગઈ છે, એમાં અમને નામ કમી થઈ ગયું હોય તો અમને કોઈ પણ પ્રકારનો વાંધો અથવા તો તકરાર નથી। તો આ પ્રમાણનું સોગંદનામું તમે આપી દેશો તો આ પ્રક્રિયા જે છે અટકી ગઈ છે તો એ આગળ વધી જશે અને 45 થી 90 દિવસની અંદર તમારું નામ જે છે કમી
થઈ જશે. તો આ 3 નિયમો જે છે મિત્રો ખાસ કરીને જે લોકો નામ કમી કરાવવા માગે છે તો એના માટે આ 3 નિયમો જે છે એ જાણી લેવા જરૂરી હતા. સ્વપાર્જિત અને વડીલોપાર્જિત જે છે એના નિયમો અલગ છે. 135D નોટિસ ન મળી હોય તો શું કરવું, તમામ માહિતી મેં તમને આપી દીધી છે મિત્રો. તેમ છતાં પણ તમને જો કોઈ વાત ન સમજાઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.